સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ખોલવાડ ગામ ખાતે શક્તિ કેન્દ્રમાં સદસ્યતા અભિયાન અંતર્ગત એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ખોલવાડ ગામ ખાતે શક્તિ કેન્દ્રમાં સદસ્યતા અભિયાન અંતર્ગત એક વિશાળ બેઠકનું આયોજન ખોલવાડના સરપંચ શ્રી હારૂનભાઈ તેલી અને તાલુકા પંચાયતના સભ્ય શ્રી એસએસભાઈ તેલીના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યું હતું। આ વિશાળ બેઠકની વિશેષતા એ હતી કે સૌ ગામ રહેવાસીઓ હોશે હોશે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવા રેલી સ્વરૂપે પગપાળા ચાલીને સરપંચ શ્રી હારૂનભાઈની ઓફિસે આવી ઉત્સાહપૂર્વક ગર્વથી સદસ્ય બની ગર્વ અનુભવતા હોય તેવા અહેસાસના દર્શન થયા હતા। આજના કાર્યક્રમમાં ખોલવડ જિલ્લા પંચાયતના સંયોજક વિરેન્દ્રભાઈ પરમાર અને વિવિધ સોસાયટીના પ્રમુખ શ્રી અને ગ્રામજનો ભેગા થઈ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવાનો આનંદ લઈ છૂટા પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ અભિયાન અંતર્ગત આજ રોજ અમે ખોલવડ ગામની અંદર આવ્યા હતા, પણ અહીંના સરપંચ શ્રી છે હારૂનભાઈ તેલી અહીંયા આવ્યા પછી તો માહોલ જ અલૌકિક થઈ ગયો। અમે આખી બધી જગ્યાએ જઈએ છીએ, પણ અહીંયા તો આખી સોસાયટી અહીંના સરપંચને સામેથી એવું કહે છે કે આજે અમારી સોસાયટીના બધા ભેગા થઈ અને આ જગ્યાએ આવીશું। આજે પણ અમે સદસ્યતા અભિયાનમાં અહીંયા આવ્યા તો અહીંયા 250થી 300 માણસો સામેથી આ ઝુંબેશની અંદર જોડાવા માટે નરેન્દ્ર મોદી સાહેબના આ કાર્યની અંદર, ભારતીય જનતા પાર્ટીના આ કાર્યની અંદર જોડાવા માટે બધા ઉત્સુકતાથી અહીં આવ્યા છે। એ બદલ આજ હું ખોલવડના સરપંચ શ્રી હારૂનભાઈ તેલીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજનો કાર્યક્રમ એક અલૌકિક આનંદની સાથે આજ રોજ અહીંના તાલુકા પંચાયતના સભ્ય શ્રી હારૂનભાઈ તેલીના સુપુત્ર પણ એનો પણ યુવાનો જોડેનો જે સંપર્ક છે અને એને જે યુવાનો આવીને 25-25ના ઝુંડની સાથે મળે છે એવું લાગે છે યુવા વર્ગમાં એમનું પણ નેતૃત્વ સરસ અને સારું છે। અસ્તુ ભારત માટે કે જય જય કરી।